નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। સમાચારોમાં વાત કરીએ। રાજકોટમાં પહેલીવાર સ્ત્રી સંચાલિત ઇલેક્ટ્રિક રિક્ષાઓ ચાલુ કરવામાં આવી છે અને ગર્લ્સ સ્કૂલની વિદ્યાર્થીનીઓને જ લેવા મૂકવા માટે ફેરા ચાલુ કરવાના છે। બધી જ રિક્ષાઓ મહિલા ચલાવતી હોવાથી વિદ્યાર્થીની સાથે કોઈપણ પ્રકારના અનિચ્છનીય બનાવની શક્યતા નહીં રહે તેવું બહેનોએ કહ્યું છે। તેમણે કહ્યું કે અમારી પાસે રિક્ષાઓની સંખ્યા નિયંત્રિત હોવાથી અમે જે એરિયામાંથી 10 થી 12 વિદ્યાર્થીનીઓનું ગ્રુપ એક સાથે મળતું હશે તેને પ્રાધાન્ય આપીશું। આ લેડીઝ સંચાલિત રિક્ષા એકદમ નવી હોવાની અને વધારે વિદ્યાર્થીનીઓને બેસાડવાની નહીં હોવા છતાં આ લેડીઝ સંચાલિત રિક્ષાનું ભાડું હાલના રિક્ષાના ભાડા જેટલું જ રાખવામાં આવશે। આ લેડીઝ સંચાલિત રિક્ષાને ભાડા માટે અથવા સ્કૂલની વર્ધી માટે કરારબદ્ધ કરવામાં આવશે। રશિયા યુક્રેન યુદ્ધને કારણે છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતીય ઘઉં વિશ્વભરમાં ચર્ચામાં છે, જે અંતર્ગત વિશ્વના ઘણા દેશોમાં યુદ્ધને કારણે ઊભી થયેલી ખાદ્ય કટોકટીનો સામનો કરવામાં ભારતીય ઘઉંની ભૂમિકાએ તેને ચર્ચામાં લાવી દીધું છે। પરંતુ મે મહિનાના છેલ્લા દિવસોથી ભારતીય ઘઉં અને અન્ય કારણોસર હેડલાઇન્સમાં છે। થયું છે વાસ્તવમાં મે મહિનાના અંતિમ દિવસોમાં તુર્કીએ ભારતીય ઘઉંના કન્સાઇનમેન્ટને નકારી કાઢ્યું હતું। તુર્કી આડકતરી રીતે આરોપ લગાવ્યો હતો કે ઘઉંના માલમાં રૂબેલા વાયરસ છે। આ પછી ભૂતકાળમાં ઇજિપ્તમાંથી પણ ઘઉંનો આ કન્સાઇનમેન્ટ પરત કરવાની વાત થઈ હતી। ત્યારથી ભારતીય ઘઉં તેના પર રૂબેલાના ડાઘને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે હેડલાઇન્સમાં છે, પરંતુ તેની પાછળની વાસ્તવિકતા વાર્તા કંઈક અલગ છે, જેમાં સ્પષ્ટ છે કે ભારતે આ ઘઉં તુર્કીને વેચ્યા ન હતા, જ્યારે ઘઉંના આ કન્સાઇનમેન્ટ માટે ભારતને પણ ચૂકવણી કરવામાં આવી છે અને આ કન્સાઇનમેન્ટને નવો ગ્રાહક પણ મળ્યો છે। આઈટીસીએ ડચ ફર્મને ઘઉં વેચ્યા, સ્વિસ કંપનીએ ગુણવત્તા તપાસી, પછી તુર્કીને વેચી ઘઉંની આ વાર્તા 55,000 ટનના કન્સાઇનમેન્ટની છે। ભૂતકાળમાં તુર્કી રૂબેલા વાયરસને ટાંકીને પરત ફર્યું હતું। વાસ્તવમાં આ ઘઉં ભારતે તુર્કીને વેચ્યા ન હતા। ગુજરાતમાં પાવાગઢ ડુંગર ઉપર બિરાજમાન મહાકાળી માતાજીના મંદિરના ગર્ભગૃહને સોને મઢવામાં આવ્યું છે। મંદિરના શિખર પર ગુરુવારે ધ્વજદંડ આરોપવામાં આવ્યો હતો, તેમજ પાવાગઢ ખાતે માંચીથી લઈને માતાજીના મંદિર સુધી યાત્રાળુઓ માટે નવી સુવિધા ઊભી કરાઈ છે। પાવાગઢના ઐતિહાસિક મહાકાળી મંદિરમાં કાયાપલટ થઈ ગઈ છે। મંદિર પર પ્રથમ વખત ધ્વજારોહણ થશે। 18 જૂને વડાપ્રધાન મોદીના હસ્તે મંદિર પર ધ્વજારોહણ કરાશે, તેમજ ગુરુવારે શિખર પર ધ્વજદંડ રોપવામાં આવ્યો હતો। પ્રથમ વખત માતાજીના મંદિરના ગર્ભગૃહને સોનાથી મઢવાની કામગીરીને આખરી ઓપ અપાયો હતો। પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલ રમણીય પર્વત તેમજ પાવાગઢ એ ગુર્જરધરાનું પવિત્ર શક્તિપીઠ ધામ તેમજ ધાર્મિક તીર્થસ્થાન અને પ્રાકૃતિક સૌંદર્ય ધામ ગણાય છે। તેમજ આ રમણીય પર્વતના સૌથી ઊંચા શિખરની ટોચ ઉપર બિરાજમાન સાક્ષાત શક્તિ સ્વરૂપા જગતજનની મા કાલિકાના દર્શનાર્થે વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે અને શ્રી મહાકાળી માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવે છે। ચારધામની યાત્રાએ જતા ગુજરાતી ઉપરાંત દેશના અન્ય યાત્રીઓને કડવા અનુભવ થઈ રહ્યા છે। એક તરફ ઉત્તરાખંડ સરકાર નિઃશુલ્ક સેવા કરી રહી છે, તો ત્યાં કેટલાક લેભાગુ તત્વો યાત્રીઓને રીતસર લૂંટી રહ્યા છે। ઉત્તરાખંડ સરકાર રજિસ્ટ્રેશન ફ્રી તેમજ ઓક્સિજન ફ્રી મેડિકલમાં દવાઓ સાથે સલામતીના પગલાં ભરી રહ્યું છે।
ત્યારે યમનોત્રીની 6 કિલોમીટરના લાંબા યાત્રા કરતા યાત્રાળુઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. યાત્રીઓ માટે આ યાત્રા જોખમી બની રહી છે. પાલખીવાળા એટલી ઝડપે પાલખી લઈને જાય છે અને સાંકડા પહાડી રસ્તા ઉપર ચાલતા જતા યાત્રીઓને અડફેટે લઈ રહ્યા છે, જેના કારણે ઊંડી ખીણમાં પડી જવાનું જોખમ ઊભું થયું છે. દર વર્ષે હજારો નહીં પરંતુ લાખો શ્રદ્ધાળુઓ ચારધામની યાત્રાએ જતા હોય છે, જેમાં ગુજરાતના યાત્રીઓની સંખ્યા વધારે હોય છે. તેમજ ગંગોત્રી મંદિરમાં દર્શનાર્થે જતા યાત્રીઓને મંદિરની બહાર પગરખાં મૂકવા હોય તો 30 રૂપિયા ચૂકવવા પડે છે અને કોઈ રિસિપ્ટ પણ આપવામાં નથી આવતી, જેના કારણે તકરાર થવાના બનાવ બને છે. મંદિરના મેનેજમેન્ટ દ્વારા કોઈ પગલાં ભરાતા નથી, જેના કારણે લેભાગુ તત્વો યાત્રાળુઓને રીતસર લૂંટી રહ્યા છે. રૂપિયા નથી તો યાત્રા કરવા કેમ આવો છો તેમ કહી બધાને ભેગા થઈને યાત્રીઓને ધમકાવી રહ્યા છે. દેશમાં છેલ્લા 8 વર્ષમાં બાયો ઇકોનોમીનો 8 ગણો ગ્રોથ થયો છે અને તે 2014માં $10 અબજ વધીને 2022માં $80 અબજ થઈ ગયું છે, તેમ પીએમ મોદીએ જણાવ્યું હતું. તેમણે બાયોટેક સ્ટાર્ટઅપ એક્સપોનું ઉદ્ઘાટન કર્યું હતું. ભારત ટૂંક સમયમાં આ સેક્ટરમાં ટોપ 10માં સ્થાન મેળવશે તેવો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો. બાયોટેકનોલોજી ડિપાર્ટમેન્ટ અને બાયોટેકનોલોજી ઇન્ડસ્ટ્રી રિસર્ચ આસિસ્ટન્ટ કાઉન્સિલ દ્વારા તેનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે આ સેક્ટરમાં અવનવા સંશોધનો કરવાથી તેના વિકાસના વ્યક્તિગત લાભો મેળવી શકાશે અને દેશ આત્મનિર્ભરતાની દિશામાં આંખેકૂચ કરશે. ભારતની વિવિધ સરભરની વસ્તી અને માનવીય મૂડીની સમૃદ્ધિને કારણે બાયો ઇકોનોમીનો અપ્રતિમ વિકાસ શક્ય બન્યો છે. સરકારે બિઝનેસને સરળ બનાવવા ભાર મૂક્યો છે. બાયો પ્રોડક્ટની માંગ વધી છે. આ સેક્ટરનો વિકાસ દર સફળ રહ્યો છે. આઈટી વ્યવસાયની કુશળતામાં આખા વિશ્વનો વિશ્વાસ વધ્યો છે. તેમજ ભારતના બાયોટેકનોલોજી સેક્ટરનો વિશ્વમાં 12મો અને ઇન્ડો પેસિફિકમાં 3જો ક્રમ છે. ઉત્તર ગુજરાતના મિની કાશ્મીર ગણાતા સાબરકાંઠાના પ્રખ્યાત પ્રવાસન પોળો ફોરેસ્ટ પર આદેશ જારી કરી એન્ટ્રી પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. રાજ્યવ્યાપી રીંછ ગણતરી કાર્યક્રમના ભાગરૂપે આ નિર્ણય કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આગામી 13 જૂનથી 15 જૂન સુધી પ્રવાસીઓની અવરજવર પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. તો પોળો ફોરેસ્ટ નજીકના સ્થાનિક લોકો સિવાય બહારના તમામ લોકો અવરજવર કરી શકશે નહીં અને આ આદેશનો ભંગ કરનાર સામે સંબંધિત વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. મહત્વનું છે કે દર 6 વર્ષે રાજ્યવ્યાપી રીંછની ગણતરી કરવામાં આવતી હોય છે, જેના ભાગરૂપે ચાલુ વર્ષે રીંછની વસ્તી ગણતરી કરાશે. આ કારણે જ પોળો ફોરેસ્ટમાં એન્ટ્રી પર જિલ્લા કલેક્ટર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેથી પોળો ફોરેસ્ટ 13 જૂનથી 15 જૂન સુધી પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવશે. અત્રે નોંધનીય છે કે પોળો ફોરેસ્ટમાં ચોમાસાની સિઝનમાં ફોરેસ્ટનો મનમોહક નજારો જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે. તેલ કંપનીઓએ આજે પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કર્યા છે. આજે કંપનીઓએ તેલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. તાજેતરમાં સરકારે પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. આ પછી પેટ્રોલની કિંમતમાં મહત્તમ 9 રૂપિયા અને ડીઝલની કિંમતમાં 7 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. તેમજ દિલ્હીમાં 1 લીટર પેટ્રોલ 96.72 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યું છે, જ્યારે ડીઝલ 89.62 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યું છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત 111.35 રૂપિયા અને ડીઝલની કિંમત 97.28 રૂપિયા પ્રતિ લીટર છે. તો કોલકાતામાં પેટ્રોલની કિંમત 106.3 રૂપિયા જ્યારે ડીઝલની કિંમત 92.76 રૂપિયા પ્રતિ લીટર છે. તે જ સમયે ચેન્નાઈમાં પણ પેટ્રોલ 102.63 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 94.24 રૂપિયા પ્રતિ લીટર છે. ગુજરાતમાં સ્કૂલ શિક્ષણ દ્વારા સજીવ ખેતીનો વ્યાપ વધે તેવો રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી સમયમાં ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓને પ્રાકૃતિક ખેતી વિશેના પાઠ ભણાવવામાં આવશે, જેના માટે પાઠ્યપુસ્તકમાં પ્રાકૃતિક ખેતીના અભ્યાસક્રમને સમાવવા અંગેની શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી દ્વારા જાહેરાત કરવામાં આવી છે. મંત્રીએ કરેલી જાહેરાત મુજબ પ્રથમ તબક્કે ધોરણ 9ના સામાજિક વિજ્ઞાનના વિષયના અભ્યાસક્રમમાં આ પ્રકરણનો સમાવેશ કરાશે. ત્યારબાદ ક્રમશઃ ધોરણ 10, ધોરણ 11 અને ધોરણ 12ના અભ્યાસક્રમમાં લાગુ કરવામાં આવશે. શૈક્ષણિક વર્ષ 2022-23થી ધોરણ 9માં પ્રાકૃતિક ખેતીનો અભ્યાસક્રમનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો અભ્યાસક્રમમાં ઉમેરવામાં આવેલ પ્રકરણનું નામ ભારતીય કૃષિનો ઇતિહાસ અને પ્રાકૃતિક ખેતીનો પરિચય શીર્ષક હેઠળ રાખવામાં આવ્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે પ્રાકૃતિક ખેતીનો અભ્યાસક્રમ તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે, જેના થકી વિદ્યાર્થીઓને પ્રાકૃતિક ખેતી અંગે વિગતવાર માહિતી અને તેનાથી થતા લાભની જાણકારી પ્રાપ્ત થશે.
અમદાવાદ સહિત ગુજરાતના વિવિધ વિસ્તારમાં વરસાદની આગાહી વચ્ચે તાપમાનનો પારો પણ ગગડ્યો છે, પરંતુ બફારો અને ઉકળાટ વધ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ઉકળાટના કારણે લોકો પરસેવે રેબઝેબ થયા છે. બીજી તરફ હવામાન ખાતાએ કરેલી આગાહી મુજબ આગામી 4 દિવસ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારમાં હળવા વરસાદ સાથે પ્રતિ કલાકે 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ રહેલી છે. જેમાં પ્રથમ દિવસે શુક્રવારે અમદાવાદ, સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, ભાવનગર અને અમરેલીમાં હળવો વરસાદ પડી શકે છે. અમદાવાદ, સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, ભાવનગર અને અમરેલી, અમદાવાદ, આણંદ, ખેડા, ભરૂચ, વડોદરા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદની શક્યતાઓ છે. શાકભાજી પછી કઠોળમાં પ્રતિ કિલોએ ₹15 થી 20નો વધારો થઈ ગયો છે. હાલ કાલુપુર ચોખા બજારમાં હોલસેલ દાળોના પ્રતિ કિલો ભાવમાં ઉછાળો આવ્યો છે. મગના પ્રતિ કિલો ₹90 છે, જે અગાઉ 77 હતા. હોલસેલમાં ચોળાના પણ કિલોએ ₹80 થઈ ગયા છે, પરંતુ છૂટક બજારમાં તેનો ભાવ કિલોએ ₹110 સુધી પહોંચી ગયો છે. મસૂરની દાળ અગાઉ 80 કિલો મળતી હતી, જે વધીને છૂટકમાં 115 સુધી પહોંચી ગઈ છે. તો કાળા અડદના જથ્થાબંધ ભાવમાં પણ 4નો વધારો થયો છે. જે પહેલા ₹80 કિલો મળતા હતા, તે હાલ તેનો નવો ભાવ ₹84 થઈ ગયો છે. તો કઠોળના ભાવ વધતા દાળના ભાવમાં પણ વધારો થયો છે. તુવેરની દાળમાં કિલોએ ₹10 અને અડદની દાળમાં ₹6 વધ્યા છે. હાલ કિલો તુવેરની દાળ ₹98 અને અડદની દાળ ₹95 કિલો હોલસેલ બજારમાં મળી રહી છે. પરંતુ છૂટક બજારમાં તુવેરના દાળના કિલોના ભાવ 127, જ્યારે અડદના ₹130 બોલાય છે. કઠોળના ભાવમાં થયેલા વધારાના કારણે ગૃહિણીઓના બજેટ પર સીધી અસર પડી છે. રહેણાંકની સાથે ઓફિસ ચલાવતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને કોર્પોરેશને રેસિડેન્શિયલ અને કોમર્શિયલ બિલો મોકલાતા હાઈકોર્ટમાં પડકારાઈ હતી. અરજીમાં એવી રજૂઆત કરી હતી કે અરજદાર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને તેઓ ઘરમાં ઉપર રહે છે અને નીચે ઓફિસ આવી છે. કોર્પોરેશને તેમને રહેણાંક અને કોમર્શિયલ 2 પ્રોપર્ટી ટેક્સના બિલો મોકલ્યા છે અને એક જ મકાન માટે 2 ટેક્સ કેવી રીતે વસૂલી શકે? કોર્પોરેશને નોટિસ આપ્યા પછી તેને ઓફિસ સીલ કરી હતી. ચીફ જસ્ટિસ અરવિંદ કુમારની ખંડપીઠે સીએને વચગાળાની રાહત આપી કોર્પોરેશનને નોટિસ પાઠવીને જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે. ખંડપીઠે એવી ટકોર કરી હતી કે વકીલ, સીએ અને ડોક્ટર્સ તેમના ઘરમાં ઓફિસ ન ખોલે તો બીજે ક્યાં જાય? તેમને ફરજિયાત નવી ઓફિસ ખોલવાની ખંડપીઠે મુખ્ય સરકારી વકીલને પૂછ્યું હતું કે વકીલો માટે જોગવાઈ છે. સરકારી વકીલે કહ્યું, ભૂતકાળમાં વકીલો ઘરની નીચે કે ઉપર ઓફિસ ખોલી શકે તેવો હાઈકોર્ટનો હુકમ છે. ભાવનગર શહેરમાં આજે ગરમીમાં વધારો થયો હતો, જ્યારે જિલ્લામાં ગારિયાધાર અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદી ઝાપટા વરસ્યા હતા. ભાવનગર શહેરમાં 30 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો, જો કે હવામાં ભેજનું પ્રમાણ ઘટીને 54% થઈ ગયું હતું. ગારિયાધાર શહેર તેમજ પંથકમાં સાંજે 5:30 વાગ્યાની આસપાસ પવનના સુસવાટા તેમજ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું કાલે જોરદાર ઝાપટું પડ્યું હતું. શહેરમાં તેમજ પંથકમાં સવારથી જ ગરમીનો અસહ્ય બફારો હતો. ત્યારબાદ બપોર પછી એકાએક વાદળછાયું વાતાવરણ થતાં પવનના સુસવાટા તેમજ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. રોડ પર પાણી ફરી વળી ગયા હતા, તેમજ વરસાદના વાવડા ગામડાના પણ મળી ગયા હતા. તેમજ આમ ગારિયાધાર તેમજ પંથકમાં વરસાદી ઝાપટું વરસ્યું હતું. તે દરમિયાન ભાવનગર શહેરમાં ગઈકાલે વરસાદી ઝાપટા બાદ મહત્તમ તાપમાન ઘટીને 37.5 ડિગ્રી સેન્ટીગ્રેડ થઈ ગયું હતું. તેમજ પુનઃ વધીને 39.3 ડિગ્રી સેન્ટીગ્રેડ થઈ જતા બપોરના સમયે ગરમી વધી હતી. સાથે હવામાં ભેજનું પ્રમાણ પણ 54% રહેતા બફારો અનુભવાયો હતો. તો સાંજના સમયે 30 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા ગરમીમાં થોડી રાહત મળી હતી. તો શહેરમાં લઘુત્તમ ઉષ્ણ તાપમાન 27.6 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતું. ચોમાસા પૂર્વેની વરસાદી ગતિવિધિઓનો ભાવનગર જિલ્લામાં આરંભ થઈ ગયો છે, જો કે હજી ચોમાસાનો વિધિવત આરંભ થયો નથી. તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર, તમારી વાત.